સીતારામ જય કે બધે મજામાં સન લોંગ કંપનીની ડિસ્પ્લે વિચારતા કરો આપણી ડિસ્પ્લે તૂટે જાય ને તો આપણે એમ થાય કે એવું થોડી કઈ ઓરિજિનલ જેવી ડિસ્પ્લે નખાવી વાગે પણ ના ના આ કંપની એવી છે ને કે આ ડિસ્પ્લે નખાવી એટલે સેમ આપણે ઓરિજિનલ જેવી ડિસ્પ્લે થઈ જાય અને આપણે એસપી મોબાઈલ માંથી આ ડિસ્પ્લે નખાવીએ ને તો આપણી જો આ હે ને મેં ડોકમાં ઘઈણું પહેર્યું ને એ ઘઈણું રૂપારું ફ્રી આવે એટલે કે બ્લૂટૂથ ફ્રી આવે આથી આપણે આ નખાવીએ ને ડિસ્પ્લે તો આપણે અટાણે આઈફોન તો હે ને લગભગ પાસે હોય તો આઈફોન કોઈ પણ રિપેરિંગ કરવું હોય તો પણ આ થઈ જાય અને ડિસ્પ્લે નખાવી હોય તો પણ થઈ જાય અને પછી આપણે બીજી વાત કરીએ કટ ડિસ્પ્લે તો કટ ડિસ્પ્લે નું રિપેરિંગ પણ થઈ જાય નવી ડિસ્પ્લે નખાવી હોય તૂટે ગઈ તોય નખવાઈ જાય આપણી ડિસ્પ્લે નવી નખવી જોઈએ તો ગ્લાસ પણ નવું નખવું પડે ત્યાંથી એને ગ્લાસ પર આપણે ફ્રીમાં નાખવી દઈએ ગ્લાસ અને બ્લૂટૂથ બે ફ્રી આવે નવો મોબાઈલ લીધો ને કે ગિફ્ટ ફ્રી આવે ડિસ્પ્લે નખાવીએ ને તોય આપણે આ ગિફ્ટ ફ્રી આવે અને પાછું કેવું કે આપણી ડિસ્પ્લે કે નખાવી હોય તો આપણે હે ને મૂકી દઈએ ને થોડીક વારમાં આપણે હાંભે કરી દઈએ નકર આપણી કામ હોય કામ વિચાર અંદરની વસ્તુ કાઢેલી છે ને બીજી વસ્તુ ભેટ કરી દઈએ તો એવા આપણા મનમાં મારા મનમાં જાગતો એવું ન હોય બધાના મનમાં જાગે પણ આપણા હાંભે જ હમી કરી દઈએ એટલે કે વિશ્વાસ પાત્ર એટલે કે એસપી મોબાઈલ તો આજ આવે જાવ ડિસ્પ્લે નખાવી હોય કે મોબાઈલ રિપેરિંગ કરવું હોય ઠક્કર પ્લોટ એસબીઆઈ બેકવારી ગલી એસપી મોબાઈલ તમારે કોઈ પણ એસેસરીઝ લેવાની હોય કે મોબાઈલ ખાસ કરીને મોબાઈલ રિપેરિંગ કરાવવાનો હોય તો કાં આવવાનું એસપી મોબાઈલમાં એડ્રેસ હેલું હે તો વેલેરા આવે જાવ અને પાછું વિશ્વાસ કર્યા જેવું હે આપણે ડિસ્પ્લે નખાય ને તો આપણે સાંભળો વિભાવ હોય ને ત્યાર જ નાખે દઈએ